નમસ્કાર મિત્રો, મોદી સાહેબે એવી અપીલ કરી છે કે કાર પુલિંગ કરો, પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો. પરંતુ આ દેશની જનતા તમને ખબર છે ને કે કેટલું અમલ કરશે. કાર પુલિંગની તો ક્યાં વાત કરો છો, અહીંયા કોઈ લિફ્ટ નથી આપતું. એટલે સરકારે સોશિયલ એક્સપેરિમેન્ટ રૂપે એકવાર અમુક સેમ્પલ પબ્લિક જોડે લિફ્ટ મંગાવીને જોવી જોઈએ અને પોતાની સોસાયટીમાં પણ કાર પુલિંગ તો શું છે, બાઇક પુલિંગની વાત કરવી જોઈએ કે કોઈ ક્યાંક જતો હોય તો એને કંઈ બધું મને ડ્રોપ કરતો જશે. તો એ પણ અહીંયા શક્ય નથી. અને તમને લાગે છે કે કોઈ બી ફોર્ચ્યુનરમાં ફરતો હોય કે મર્સિડીઝમાં ફરતો હોય એ કાર પુલિંગ કરવાનો? એટલે આ એક તદ્દન એટલી બધી કોમેડી વસ્તુ છે. કાર પુલિંગ આ શબ્દ તો બહુ સારો છે, એના ઉપર એક એપ પણ છે. અમે આણંદ જેવા જગ્યાએ એ એપ ઇન્સ્ટોલ પણ કરેલી, અને પરંતુ એ એપ જે કાર પુલિંગ એપ છે, બ્લા એપ છે. હવે એ એપ તમે કરો પણ સામે બીજા એપ યુઝ કરવાવાળા લોકો તો હોવા જોઈએ ને. એટલે કોઈ પેસેન્જર જવાવાળું એવું છે જ નહીં કે એ એપ યુઝ કરે. એટલે મિત્રો, આવી પરિસ્થિતિ છે. એએમટીએસને જીએસઆરટીસીને હાથ કરીએ તો ઊભો રાખીએ એવું કહે છે કે હાથ કરો ને બસ ઊભી રાખો. ઘણી વખતે એટલે મોસ્ટ ઓફ 90% કેસીસમાં બસો ઊભી રહેતી નથી. એવી જ રીતે 80% કેસમાં તમને લિફ્ટ મળવાના ચાન્સ નથી. કદાચ 20%માં મળી જાય તો તમારા નસીબ. એટલે આ દેશની જે પ્રજા કરીને એના કાર પુલિંગમાં વિશ્વાસ કરે છે ને લિફ્ટ આપવામાં વિશ્વાસ કરે છે. બસ મારું 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 જ, પોતાનું જ બધું. આ બધા લોકો એકત્ર થઈને ઝાડવા આવતે ને તો અહીંયા આટલું ટેમ્પરેચર ના વધતે. બધા એકત્ર થઈને પેટ્રોલ બચાવતે ને દેશ હિતની વાત વિચારતે ને તો આ દેશ કોઈ દિવસ આ પરિસ્થિતિમાં ના હોતે. બધા નેતાઓ જો દેશ હિતનું વિચારીને પરહિતનું પરોપકારની ભાવના રાખીને આ દેશ ચલાવતે તો આ દેશના રોડ કોઈ દિવસ ખરાબ ના થતે. એટલે મિત્રો, જે પરોપકારની ભાવના, જે પેટ્રોલ ડીઝલ બચાવવાની જે વાત કરી માનનીય વડાપ્રધાન મોદી સાહેબે, એ વાત આપણા દેશમાં તો શક્ય નથી. જય હિન્દ, જય ભારત.